સુરતમાં ઉત્તરાયણ પર્વે અનેક પરિવારોને રડાવી દીધા હોય તેવા બનાવો સામે આવ્યા છે। પાલનપુર વિસ્તારમાં ડીપીમાંથી પતંગ કાઢી રહેલા 13 વર્ષના કિશોરને કરંટ લાગતા ગંભીર થતા એટલે કે દાઝી જતા તેનું કરુણ મોત થવા પામ્યું છે। ઉત્તરાયણ પર્વે સુરતમાં અનેક લોકોના પોતાના પ્રિયજન ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે સુરતના પાલનપુરમાં ડીપીમાંથી પતંગ કાઢતા 13 વર્ષના કિશોરને કરંટ લાગતા મોત નીપજ્યું હતું। પતંગ કાઢતી વેળાએ 13 વર્ષનો બાળક કરંટના ઝટકાથી દૂર ફંગોળાયા બાદ લોખંડનો સળિયો વાગ્યો હતો, જેને લીધે સ્થાનિકોએ તાત્કાલિક એકત્ર થઈ બાળકને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। તો પોલીસે સ્થળે દોડી જઈ તપાસ કરતા મૃતક 13 વર્ષીય ગૌતમ મિત્તલ મૂળ રાજસ્થાનનો હોવાનું અને સચિન વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતો હોવાનું સામે આવ્યું છે અને થોડા સમય પહેલા તે સુરત આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી। હાલ તો આ મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હું અત્યારે પાલનપુર નવસર્જન સ્કૂલ પાસે સુરત મહાનગરપાલિકાની બની રહેલી આવાસ જે છે બાળકો માટેની હોસ્ટેલ ત્યાં આપણે ઊભા છે। ગઈકાલે જે કામદાર કોન્ટ્રાક્ટરનો માણસોનો છોકરો આ ટ્રાન્સફોર્મરમાં કરંટ લાગવાના કારણે એનું મૃત્યુ થયું છે। હવે અહીંયાના સ્થાનિક લોકોની એવી રજૂઆત છે કે આ જે ટ્રાન્સફોર્મર એને જ્યાં સુધી સેફ્ટી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે આમાં લડત લડીશું અને સ્થાનિક રહેવાસીઓ અરજી પણ આપી છે જીઈબીને અને જીઈબીના સાથે મારી વાત પણ થઈ છે અને સ્થળ પર આવીને આનો કોઈ પણ યોગ્ય નિકાલ લાવવાની ખાતરી પણ આપી છે। તેમ છતાં સ્થાનિક નાગરિકોને સંતોષ થાય અને બીજી વાર આવો અકસ્માત નહીં થાય। 12 વર્ષના છોકરાએ કાલે આ ડીપીના કારણે જીવ ગુમાવ્યો છે। હાલ તો ડીપીમાં પતંગ કાઢવા જતા એક 13 વર્ષના આશાસ્પદ કિશોરનું મોત નીપજતા પરિવારજનો પર હાલ આભ તૂટી પડ્યું છે।